હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આપણા વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યે. નાસ્તો ને એવું બધું થઈ ગયું છે અને આજે અમારા બધાય બેન અમારી ઘરે આવવાના છે. આમ જોઈએ તો રાખીનું સેલિબ્રેશન છે. શોર્ટમાં રાખી ઉપર એના ઘરે બધા એના બેનો આવતા હોય ને એટલે એ અત્યારે રજાના દિવસમાં આવી ગયા છે. આ બધું કામ ચાલે છે. એ શું કામ કાઢી એવું કામ ચાલુ છે. શાકભાજીનું કટિંગ ને એવું બધું ચાલુ થઈ ગયું છે. અહીંયા સલાડ કટિંગ થઈ ગયું છે, સબ્જી કટિંગ થઈ ગઈ છે. અને અહીંયા કિચનમાં બને છે દૂધ પાક. હજી કલાક વહી જાય. ગાઈઝ, અમારે અત્યારે છે રાખી સેલિબ્રેશન. રાખી સેલિબ્રેશન ને દિવસે જો અમારા એક બેન છે ને એ બાંધશે, એ અહીંયા જોઈએ, એટલે બાકી બધા 3 બેન છે ને તે અમે રાખડી બાંધી દેશે. 4માંથી એક બેન રહ્યા ને એ રક્ષાબંધનની દિવસે બાંધશે અને આજે આ 3 બેન અમારા રાખડી બાંધી દેશે. વર્લ્ડનો પહેલો વ્યક્તિ. છે ને એક બેન છે ને જો એમના ઓનલાઈન આવી ગયા છે. આ બેન ઓનલાઈન મળવા આવ્યા છે અમને. હેલો. અમેરિકા છે. એવું જ છે. કોને સીતે પૂરી તળાઈ છે ગરમ ગરમ અને જમવાનું ચાલે છે. અહીંયા પૂરી વણાઈ છે. જમવાનું અડધું પતી ગયું. બોલા, મેં દૂધ પાક કેવો બનાવ્યો? કેટલા વાટકા પીધા એમ પૂછું છું. એક જ? આમાં અત્યારે ટીવીમાં ચાલે છે ટોમ એન્ડ જેરી અને બધાય અમારે અહીંયા જો ટોમ એન્ડ જેરીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને બધાય મોટાઈ જોવે ઇન્ટરેસ્ટથી.
સીધું બંધ. હું નહીં કે કોઈ નહીં કે કોઈ નહીં જોવા દે. તો તમે એમ તો કરાય ને એટલે હાવ બંધ કરી દે બધા. કેવડા બધા દોરા થઈ ગયા બધા. છોટા ભીમ કરું? કાળો ચા બનાવ્યો અને અહીંયા અમારે બને છે મમરા અને મમરા. એ વાત સાચી. અમારા ફૂ આવી ગયા ને એ બધા બેઠા છે. વળી પાછો પછી કેટલા વર્ષ? જોઈ મસાલી નહોતો ને જોઈ શકે રોક મોટો હોય જોઈ મની નહોતો જ ટીવી જોઈ શરીરમાં 50% તો છે. ગાઈસ 7:30 વાગી ગયા છે. બહુ મીટિંગ થઈ આજ તો. આજે બસ ખાલી આ હોલમાં ટાઈમ સ્પેન્ડ કર્યો બધાએ. ગજબ ફેમિલી ટાઈમ સ્પેન્ડ થયો. આવજો. તમને મોડું તો જો થાય. આ બે કેટલી વાતો કરે. એટલે ચાલુ જ રહીએ. પરોભાઈ ગયા છે રમવા અને બસ હવે જો અમારા બેન જાય છે. સ્કૂલ હોય અમારા ભાઈને કાલે આર્યનભાઈને એટલે અત્યારે વયા જશે. તો વેલા વહી જવાનું હતું. જો અમારા મહેમાન હવે જાય છે. બાય બાય કરવામાં આવ્યા છે નીચે. એવોર્ડ બાય બાય. આવજો. હા આવજો. આવજો. હા ચલો મહેમાનને બાય બાય કરી એવા આપણે થોડુંક વોકિંગ કરી લીધું. બસ આવી પછી ઘરે. ફ્રીઝરમાં રાખ્યો તો. ખુશીબેન રીડિંગ. વોટ આર યુ ડુઈંગ? મુકતી હતી, સાફ સફાઈ કરી દીધી બાચા બેવું એટલે. અચ્છા. તો વાગ્યા છે 8:30 ને હવે બનાવશું જમવાનું. પઢાઈ કરવી છે. લખવાનું બાકી છે. અને લખીશ વાંચીશ કરીશ. ખાના પકાતે હે. ખીચડી બનાવી. ખીચડી મજા આવે એ કરો. મને કાંઈ વાંધો નહીં. 9 વાગી ગયા છે. રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે. શાક બની ગયું છે. ભાખરી બને છે. અડધી કલાક થઈ આમ તો. બસ હવે જમવા બેસવાની તૈયારી ચાલે છે. ખુશીબેન કરે છે રીડિંગ. ઓ ન્યૂ લાઇટ. આનો થોડોક રેડ યલો ટાઈપનો પ્રકાશ પડે અને બ્લુ પડે. એ જમવાનું રેડી થઈ ગયું છે. પર્વભાઈ આજે એટલું રહીમાં છે ને તો જો આરામથી સૂઈ જ ગયો છે. પિયુષ મૂવી જોવે. દાદા વાત કરે ફોનમાં. રજાનો દિવસ હોય ને એટલે સ્કૂલમાં રજા હતી આજે બાળકોને. તો એટલું રહીમો છે. રવિવાર હતો એટલે સાવ થાકી ગયો. દૂધ પાક પી અને સૂઈ ગયો છે. હવે જમવું એ ઉઠશે નહીં. તો બસ હવે થોડીક વારમાં જમી લઈશું. આજનો દિવસ અમારો એકદમ સરસ રહ્યો. હમણાં તમને બહુ નાના વ્લોગ જોવા મળશે.
ક્યારેક ક્યારેક મને આમ છે ને એવું થતું હોય કે હું ફેમિલી સાથે જ પૂરો ટાઈમ સ્પેન્ડ કરું, એટલે બ્લોગ શૂટ ના કરતી હોય. બ્લોગ શૂટમાં તો છે ને આમ જોઈએ તો ઘણું બધું ટાઈમ લાગે, એવું બધું થાય. ખાલી ક્લિપ ના લેવાની હોય, હરેક મુવમેન્ટને કેપ્ચર કરવાની હોય. તો બસ એ બધું યાદ કરી અને હરેક મુવમેન્ટ કેપ્ચર કરતા હોય આપણે. આજે તો મેં બસ રેન્ડમલી ખાલી થોડી ક્લિપ જ લીધી છે. બાકી આખો દિવસ અમે એક્સ્ટ્રા કંઈ કામ નથી કર્યું, ખાલી બસ જમવાનું પતી ગયું. પછી એમને બધાય સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કર્યો, મસ્ત બેઠા હતા હોલની અંદર, બધાય પોતપોતાની એકને એક જગ્યાએ બેઠા હતા અને બધી મિક્સ વાતો બધાય કરતા હતા, કંઈક ને કંઈક અનુભવો શેર કરતા હોય. ફેમિલીના મેમ્બર બધા ભેગા થઈને એટલે બસ એવું જ ચાલતું હોય. તો બસ હવે વયા ગયા બધા, તમારું ઘર સાવ ખાલી થઈ ગયું છે. અત્યારે જરાય મજા નથી આવતી, સાવ એટલે સાવ ખાલી થઈ. બધા બહેનો વહી ગયા અને ખુશીબેન વાંચે છે, પિયુષ મૂવી જોવે, પરોઈ સૂઈ ગયો છે. તો બસ હું રસોઈ બનાવું છું. સાવ આમ સીધા જ એકલા થઈ ગયા, કેટલા બધા હતા. ચાલો કાંઈ વાંધો નહીં, यही तो लाइफ खास सच है, कभी कभी मिलते हैं सब. પહેલાં તો કંઈ બી નાનો તહેવાર કે ફંક્શન પ્રસંગ નાનો એવો ગમે એ હોય ને એટલે એટલા બધા બધા સાથે મળતા ને એવું હતું. અત્યારે તો કોઈ પાસે એટલો બધો ટાઈમ નથી રહ્યો, તો બહુ સાવ એટલે સાવ ટૂંકા ગાળામાં આવતા હોય બધા લાઈફમાં, એટલા બિઝી થઈ ગયા. એટલે ગઈડું જમવા બેસી ગયા છે. પરોભાઈ નહીં ઉઠે હવે.